फाइनली दोस्तों आपड़ा परोठा કેટલો મસ્ત બની તૈયાર થઈ ગયો। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં દોસ્તો? તો આપણે બનાવવાનું છે આજે મેથીના પરોઠા। તો અમે જો મેથી તોડ લાયા છે, મેથીને છે ને એને બફાતી કરી નાખવાની છે। તો ચાલો આપણે મેથીને બફાતી કરી નાખીએ। અત્યારે એને બફાતી કરવા મૂકી દઈએ। તો દોસ્તો મેં લહણ આટલું લઈ લીધું છે, 4-5 ગાંઠિયા, અને એમાં હું નાખવાની છે થોડાક મરચાં પણ તીખા બનાવવાની છે, એટલે એની સાથે પણ ખાવા માટે બટેટાનું શાક બનાવશું। ચાલો આપણે વાટી નાખીએ આને 4-5, એમ સ્વાદ પકડાવવા માટે આપણે લસણ પણ કૂસી લઈએ અને આટલું મીઠું પણ નાખી દઈએ। ફ્રેન્ડ આપણે મેથી બપાય ત્યાં સુધી આપણે બધું બટેકાનું શાક સુધારી નાખીએ। આપણે 4 બટાકા લઈ લીધા છે અને આ ટમેટા એમાં નાખવા માટે લઈ લીધા। આ બધું સુધારી નાખીએ ત્યાં લગી આપણી મેથી બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ। તો ફ્રેન્ડ આપણી મેથી બફાઈને તૈયાર થઈ ગઈ, જોઈ લો તમે જોઈ શકો છો મસ્ત બફાઈ ગઈ ને। આપણે લોટ પણ લઈ લીધો છે। તો દોસ્તો તમે એમ કહેતા હે કે આ મેથી તમે બફાવા કેમ મેથી? દોસ્તો એને કારણે કે આમ તો આપણે આમાં લોટમાં નાખીએ ને તો આપણને કડવી લાગે, એના કારણે મેં આ મેથી બાફી નાખી। તમે પણ ટ્રાય કરજો, કદાચ કડવું ન લાગે, આપણને સારું લાગે। જોઈ મસ્ત મજાની બફાઈ ગઈ। એને આપણે આમાં લોટ ભેળું નાખી અને મળી લેવાનું। તો દોસ્તો હું એને આમાં ડાયરેક્ટ નાખી દઉં અને થોડુંક તેલ આપણે પહેલા નાખી દઈએ લોટમાં, એટલે થોડુંક મેથીના પરોઠા સારા રહે। પછી થોડુંક ટાડું થાય પછી આપણે મળી લેવાનું। ઉપર ધાણા નાખી દઈએ એટલે કંઈક ટેસ્ટ પકડે ને આ ઓલું લહણનું એ કર્યું હતું એમાં નાખી દઈએ। આપણે થોડુંક એમાં હળદર પણ નાખવી જોઈએ, એના કર થોડાક ઓલા રહે એટલે થોડીક હળદર નાખી દઈએ અને એમાં થોડુંક મીઠું પણ નાખી દઈએ તો સારો ટેસ્ટ આવે ને। ફાઇનલી દોસ્તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે। ચાલો આપણે તવું મૂકી દઈએ, બનાવવાનું ચાલુ કરી નાખીએ। તો દોસ્તો આપણે ચાલો બનાવવાનું ચાલુ કરી નાખીએ। મસ્ત પરોઠો બની તવામાં। કોને કોને આવા પરોઠા ખાધા કમેન્ટ કરી નાખજો। ફાઇનલી દોસ્તો આપણો પરોઠો કેટલો મસ્ત બની તૈયાર થઈ ગયો, જોઈએ। તો ફ્રેન્ડ જો એક બાજુ પરોઠા બનાવીએ, એક બાજુ શાક બનાવી દઈએ, કે એના કારણે બનાવીએ છીએ કે અંધારું પડી જાય ને તો પછી દેખાય નહીં, એના કારણે આપણે ફટાફટ એક બાજુ શાક બનાવી દઈએ। તો ચાલો આપણે કઢાઈ મૂકી દઈએ। તો ફ્રેન્ડ આપણી કઢાઈ મસ્ત ગરમ થઈ ગઈ ને આપણે નાખવાનું છે જીરું। આપણું જીરું મસ્ત ગરમ થાય આપણે નાખવાનું છે એમાં તેલ, એની બાદ લીમડી નાખવાની છે। એની બાદ આ ટમેટા વસ્તુ નાખી દઈએ, પછી હળદર નાખી દેવાનું, ચટણી નાખી દઈએ લાલ મરચું એટલે વધારે તીખું। ચાલો આપણે એને ઘડીક વાર હલાવી નાખીએ અને ઉપર થોડુંક મીઠું નાખી દઈએ। દોસ્તો આપણે થોડું પાણી નાખી દઈએ એટલે બટેટા મસ્ત બફાઈને તૈયાર થઈ જાય। બટેટાને થોડીક વાર ઢાંકી નાખીએ એટલે મસ્ત બફાઈને તૈયાર થઈ જાય। દોસ્તો આપણે બની બટેટા। તો ફ્રેન્ડ
બધું બની ગયું ને ચાલો આપણે ખાઈને જોઈએ કે કેવા આપણે મેથીના પરોઠા બને. તો ચાલો બધા. તો દોસ્તો આ બ્લોગ મારો તમને કેવો લાગ્યો મેથીના પરોઠા વાળો? ચાલો આ બ્લોગ અહીંયા પૂરો કર્યો. ચાલો મળીએ કાલના બ્લોગ. બાય બાય.